તારીખ 8 ડાંગના છેવાડાના ગામ બિલ્લી આંબાથી વિશ્વના મંચ પર ઝળહળતી સિદ્ધિ મેળવનાર કુઓપીના ભિલારે ખોખોની રમતમાં ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે પ્રથમ વિશ્વકપ ટ્રોફી જીતાડી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી નવો ઇતિહાસ રચ્યો છે. દેશનું નામ રોશન કરનાર ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના એક ખેલાડી તરીકે સફળ રહેલી કુઓપીના ભિલારની માતૃભૂમિ તેમજ પ્રાથમિક શાળા બિલ્લી આંબા ખાતે આદિજાતિ વિકાસ અને શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રીઓ, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત ગ્રામજનોને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ખૂબ આભાર માનું છું કેમ કે મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે જે પહેલું પગથિયું હતું તે એ લોકો થકી મારું પહેલું પગથિયું થયું. ત્યારબાદ હું ધોરણ 9 અને 12 સુધીની જે સ્ટડી વ્યારામાં કરી હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી એક DLSS ની સ્કીમ ચાલુ થઈ હતી, જેમાં બાળકોને ભણવાનો અને સગળો ખર્ચો એ લોકો તરફથી આપવામાં આવતો હતો અને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી, જેમાં મારું સારું એવું પ્રદર્શન હોવાથી નેશનલ લેવલ સુધી હું પહોંચી અને નેશનલ લેવલમાં હું પણ મેડલો લાવી. ત્યારબાદ મને લિગામેન્ટ ઇન્જરી થઈ, જેના કારણે 2 વર્ષ હું રમી ના શકી અને ઓપરેશન કરવાની જરૂર પડી. તેના માટે જે મારા સર સંજય કોસાડા સર હતા અને સુનિલ મિસ્ત્રી સર હતી, તેમણે મને સપોર્ટ કર્યો અને ઓપરેશન પછી લોકો એવું કહેતા કે તારા પગમાં એટલું પ્રોબ્લેમ છે, તું ના રમી શકે, તું ચાલી પણ ના શકે, તું રમીશ કેવી રીતે. મને બધા બહુ સંભળાવતા, પણ મને જેમને સપોર્ટ કર્યો કે તું રમીશ, તું કરીશ, ત્યારબાદ મેં જે સ્ટ્રગલ કર્યો તે ખૂબ જ કષ્ટદાયી હતો. વર્લ્ડ કપમાં ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી 60 છોકરીઓને બોલાવવામાં આવ્યા હતા. 1 મહિનાનો કેમ્પ દિલ્હી ખાતે યોજાયો હતો, જેમાંથી 60 છોકરીઓમાંથી 15 છોકરીઓનું સિલેક્શન કરવાનું હતું. તેમાં મારું ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું, જે માટે હું ખૂબ જ ખુશ છું અને હું ઇન્ડિયા તરફથી રમી ઇન્ડિયા માટે મેં જે રિપ્રેઝેન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું. અને જેવા મારા માતા પિતા, તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો